ફરમાઈશ છેલ્લે લઈ લઉં. પણ મહાભારતના યુદ્ધમાં કુરુક્ષેત્રના મેદાનમાં વાત કરતો સત્ય પરેશાન છે, પરાજીત નથી. બે માણા હતા, પતિ પત્ની. અને જોજો ખાનદાન માણા હોય ને તમને આમ ખબર પડી જાય. હાલ્યો આવતો ને બજારમાં ખબર પડી જાય કે ખાનદાન માણા છે. કેટલાય લટુરિયા પટુરિયા બજારમાં નીકળે એટલે હાથા જોડી કરીને બથું ભરીને નીકળે. આપણે કેમ જોટીને લઈ જવાના હોય એટલી આમ ઝાલી રાખી હોય. હા, હું તો ઘણાની ગાડી લઈને નીકળું ત્યારે કહું ભાઈ મૂકી દો ને, ભૂંડા હું કેમ લગાડો છો દુનિયાને. સમાજ છે, સમાજ અરીસો છે. સાંભળજો, કદાચ હું મારા મનમાં એવું ધારતો હું ડાયો છું, પણ મારું જાણવું હોય તો આ દુનિયાને પૂછો તો એ જવાબ આપે. સમાજ અરીસો છે, સમાજ તમને સાચું કહેવાનો છે. મર્યાદાથી જીવો અને મર્યાદાથી હાલો. બધું બધાને કરવાનું જોઈએ, બધાને આનંદ લેવાનો જોઈએ. જીવતર મળ્યું છે પણ એમાં એક મર્યાદા હોય છે. નદી કાંઠામાં રૂડી લાગે છે ભાઈ, બજારમાં બધું ભરીને નીકળો ને તો રૂડા ન લાગો તમે. એમાં તમારા વડવાના તમારી પરંપરાના ગુણ દેખાય છે મલકને સામે. આની પરંપરામાં લાંબુ કઈ લાગતું નથી ભાઈ. કુલ રીત જાતિ કરી અન ખડજો હાવજ ખાય, તો લાજે સિંહણના દૂધડા અન ભવાની ભોઠપ થાય ભાઈ. એક વાત છેલ્લે આપને કરી દો. બે માણા દાંપત્ય જીવન જીવવા વાળા, એટલે પોતાની ઘરવાળીને કેન્સર થયું, દવાખાને લઈ ગયો. ટૂંકમાં વાત કરું એટલે ડોક્ટરે કીધું કે ભાઈ તમારી ઘરવાળીને કેન્સર છે, 4 મહિના વધીને જીવશે, થાય એટલી સેવા કરી લેજો. માણસ ઘરે આવ્યો, સેવા માંડ્યો કરવા. એને કહેવાય તો ને તને કેન્સર છે, ડોક્ટર રજા આપી દીધી છે, તારું જીવ તો ટૂંકું થઈ ગયું છે. મંડ્યો સેવા કરવા. સાંભળજો, દાંપત્ય જીવન કોને કહેવાય? ઈમાનદારી ખાનદાની કોને કહેવાય? વાતું કરે ખાનદાન નથી થવાતું ભાઈ. એમાં હાથ દઈ દેવા પડે છે, લોહી રેડી દેવા પડે છે. મંડ્યો સેવા કરવા. પોતાની ઘરવાળીને અર્ધાંગના હતી. ચોરીએ ચડે ને આ દેશની કોઈ પણ દીકરી, કોઈ પણ સમાજની દીકરી, ત્યારે અગ્નિની સાક્ષીએ જ્યારે બ્રાહ્મણો મંત્ર બોલતા હોય ત્યારે દીકરી પ્રતિજ્ઞા કરે છે, હું તમારું અડધું અંગ બનીને આવીશ. જ્યાં સુધી મારા ખોળિયામાં શ્વાસ હાલે ને ત્યાં સુધી મારા પતિની હું સેવા કરીશ. પણ કુદરત રૂઠેલો અને પોતાની ઘરવાળીને કેન્સર થયું. હવે સેવા કરવાનો વારો કોનો આવ્યો? પુરુષનો. એટલે કપડાં ધોઈ દે, સેવા કરે છે, ખવડાવે, મોઢામાં કોળિયા મૂકી મૂકીને જમાડે છે. અને બાઈ રહ આહુડી દીકરી રોવે છે. અગ્નિની સાક્ષીએ ચોરીએ ચડીને તેથી મેં પ્રતિજ્ઞા લીધી હતી કે તમારી સેવા કરીશ. અને કુદરત કેવો રૂઠ્યો કે આજ મારે આ દી જોવા પડે, મારા લુગડા તમારે ધોવા પડે. હવે તો ભગવાનને પ્રાર્થના કરું છું કે મને મોત આપી દે. આવું મારે નથી જોવું, મને મોત આપી દે. એમ કરી અને દીકરી રહ આહુડે મંડી રોવા. સાહેબ, પુરુષ, એનો ઘરવાળો, એનો પતિ, એ દીકરીનું માથું, પોતાની ઘરવાળીનું અર્ધાંગનાનું માથું ખોળામાં મૂકી અને માથે હાથ ફેરવતો ફેરવતો એટલું બોલ્યો છે, સાની રહી જા ગાંડી, તું હજી મને ઓળખતી નથી. તારા લુગડા ધોવું એટલે તને એમ લાગે છે કે તારી સેવા કરું, તારા મોઢામાં કોળિયા મૂકું તો તને લાગે કે તારી સેવા કરું. આજ હું કરોડોપતિ છું, ધારું તો બીજા લગ્ન કરી લઉં, પણ શું કામ નથી કરતો તને ખબર છે કે ના? શું કામ તારી સેવા કરું છું તને ખબર છે? એ કે ના. તો હવે સાંભળી લે. એક સાહેબ ઢોલિયામાં પોતાની અર્ધાંગનાનું માથું ખોળામાં મૂકીને દેશનો યુવાન જવાબ આપે છે કે હું જેથી નાનો હતો ને તેથી મારો બાપ તારા બાપના ઘરે મારું માગું લઈને આવેલો. પેલા તો માગું લઈને જતા ને, હવે પરબારા કોલેજેથી નીકળી જાય છે, હજારો વંદન એમને, પણ પેલા માગા લઈને જતા કે હું મારા દીકરાનું માગું લઈને આવ્યો છું તમારી દીકરી હારે. હું જેથી નાનો હતો તેથી મારો બાપ તારા બાપના ઘરે મારું માગું લઈને આવ્યો. તેથી મારા બાપના આગળ જમીન નહોતી, જાગીર નહોતી. તારા બાપે દીકરીની હા પાડી કે હું દીકરી દેવા તૈયાર છું. એટલે તારા બાપે હા પાડી એટલે સગા સંબંધી, સ્નેહીઓ, કુટુંબી એ બધાએ તમારા ભેગા થઈને તારા બાપને કીધું કે દીકરી દેવાય નહીં. શું કામ ન દેવાય? કે ત્યાં જમીન નથી, જાગીર નથી, રહેવા સારું ખોરડું નથી, દીકરી ન દેવાય. તારો બાપ કોઈનું માન્યો નહીં અને એને કીધું કે મારા મોઢામાંથી વેણ નીકળી ગયું છે, દીકરી મારે દઈ દેવી છે. કે પણ રહેવા મકાન નથી, જમીન નથી, જાગીર નથી, તો દીકરી કરશે શું? ભલે મજૂરી કરે, ભલે દાડી કરે, પણ દીકરી મારે દેવી છે. શું કામ? કે એના વડવાને ઓળખું છું, એની ખાનદાની, એના લોહીના ગુણને હું ઓળખું છું. ભલે એની મકાનમાં ગાર કરેલી હોય પણ તતન પેઢીઓની મર્દાનગીની, ખાનદાનીની, ઈમાનદારીની હોરમ આવે છે, મને સુગંધ આવે છે. દીકરી આપી દેવી છે મારે. દીકરી દઈ દીધી, હક પણ થઈ ગયું. તું પરણીને આવી તેથી મારે કઈ હતું કે ના? પછી ભગવાને મારી સામું જોયું, મારા ધંધા, મારા બિઝનેસ, હું કરોડો કમાણો. આજ હું મારો બંગલો બાંધીને બેઠો છું, બંગલામાં તું સૂતી છો. ડોક્ટરે રજા આપી દીધી, તને મૂકીને હું ધારું તો બીજા લગ્ન સાંજે કરી લઉં, પણ શું કામ નથી કર્યા? તારી સેવા કરું છું. સાંભળવું છે ને તારે? કેન્સરમાં પીડાતી પોતાની અર્ધાંગનાનું માથું ખોળામાં હતું ને માથે ટેરમાં ફરતા હતા પુરુષના, પોતાના પતિના, અને રોતા આહુડે તેથી આ દેશનો યુવાન એટલું બોલ્યો તો, ગાંડી થામા
તને નોધારી મૂકીને જો મરવા દઉં ને, તને આમ પથારીએ મૂકીને વયો જાવ ને, તો મારી હાથ પેઢીયું માથે બટો બેહી જાય, મારાથી કોઈથી બીજું વેણ ન બોલાય હો. મારા બાપની ખાનદાનીની માથે તારું મારું હક પણ થયું હતું ને, એની માથે પાણી ફરી જાય, મારાથી બીજું બોલાય નહીં. સાહેબ એટલે આ દુહો કીધો છે, કુળ રીતે જાતિ કરી અન ખડજો હાવજ ખાય, તો લાજે સિંહણના દૂધડા અન ભવાને ભોઠપ થાય. લાજ કાઢે ને એને ભાલાના ઘા સહન કરવા પડે, ખંભે હાડિયું નાખીને નીકળી જાય. અને હું તો આ ગુજરાત સરકારને મને વાંધાવાળો ગણો તો ભલે, અને ડાયો ગણો તો ભલે, ગાંડો ગણો તો ભલે, હું તો આ બીજી વાર બોલું છું કે આ સરકાર એક તમે હેલ્મેટ ન પહેર્યો હોય અને મેમો આપી દેશે ને પોલીસ વાળા આપણને બધાને, તમને આપે મને આપે, આ બોકાના બાંધી નીકળી જાય છે ને, બોકાના છોડાવી દઉં ને એટલે નક્કી થાય કોણ ક્યાં જાય છે. ભાઈ હા, બાપની પડખેથી દીકરી વહી જાય ને, બાપને ખબર નથી હોતી કોણ ગયું. આ સરકારને કયો ને કાયદો કરી નાખે, શું બાંધવાની જરૂર છે? બ્લેક કાચ ગાડી ના હોય તો મેમો આપી દેવાનો. શું કામ? બ્લેક કાચ નો નિયમ નથી. આ મોઢે બાંધી નીકળે છે, છોડાવી દો ને એટલે નક્કી થઈ જાય કોણ ક્યાં હાલ્યું જાય છે. કોણ આ દેશમાં ન્યાયથી જીવે છે સાહેબ? ઈમાનદારીથી કોણ જીવે છે? એક મેચમાં ફટકો મારવા વાળો, સિક્સ મારવા વાળો, એને કરોડો રૂપિયા સરકાર આપે છે, અને રાતને દી મજૂરી કરવા વાળા ખેડૂતના ભાવ કપાના કોણ આપે છે? લાવો ને આમાં શું ભલામાણા વાતું કરો છો? અમે ઉજળા વસ્ત્રોમાં શેતાન છુપાયેલ જોયા છે, અને અમે ગંદી સડતી ગલીઓમાં ખાનદાન છુપાયેલ જોયા છે. અમે ઝૂંપડપટ્ટીમાં ખાનદાન માણાને જોયા છે, અને અમે બંગલામાં ધોળા લુગડાને હરામીને જોયા છે. હો, અમે ઉજળા વસ્ત્રોમાં શેતાન છુપાયેલ જોયા છે, અને અમે ગંદી સડતી ગલીઓમાં ખાનદાન છુપાયેલ જોયા છે. અમે ત્યાગ સરાફત નેકીથી મૂંગે મોઢે સેવા કરતા. આયા સ્ટેજ ઉપર આવીને મારું સન્માન થાય, મને સાલ ઓઢાડે, મને હાર પહેરાવે, કાંઈ નથી જોતું. ઠેઠ પસવાડે પાર્કિંગ કરાવતા હશે ગાડીઓ, પ્રોગ્રામ માયકમાં સાંભળતા હશે. આની માટે આ કડી કીધી છે. અમે ત્યાગ સરાફત નેકીથી મૂંગે મોઢે સેવા કરતા, નિર્ધનતાની ભઠ્ઠીઓમાં ઇન્સાન છુપાયેલ જોયા છે. વધારે બોલાતું હોય તો માફ કરજો સાહેબ. સરકાર ભાજપની હોય, કોંગ્રેસની હોય, મારો રાજકારણનો વિષય છે ને ઋષિભાઈ, પણ સરા જાહેરમાં ખૂન કરવા વાળો કોર્ટમાંથી છૂટી જાય છે. કયો હિન્દુસ્તાનનો ન્યાય છે? દેખાડો તો ખરા. એક બળાત્કાર કરવા વાળો, રેપ કરવા વાળો સરા જાહેર પૈસા આપી અને છૂટી જાય છે. શું હિન્દુસ્તાનનો ન્યાય છે? દેખાડો ને સાહેબ. નિયમ લાવી જો, દુબઈ જેવો બળાત્કાર કર્યો એને સજાએ મોત સિવાય બીજો વિકલ્પ ન હોય. નહીં, આયા તો પૈસા ફેંકો ઓર તમાશા દેખો. શું તમે વાતું કરો છો બધા ભલામાણા ઈમાનદારીની અને ખાનદાનીની? બધું પૈસાથી આ મળે છે. હો, બધું પૈસાથી મળે છે. અમારે વેચવું, અમારે અમારું બદન વેચવું છે, ખરીદો સાહેબ. માણસ વેચાવા તૈયાર થઈ જાય છે, અને વાતું ઈમાનદારીની ટેજ ઉપરથી કરે છે. પરનારીને દેખીને જેના આમ તેમ નયન ડોલે, અરે ભરી સભામાં ઉભા થઈને બ્રહ્મચર્ય વિશે બોલે. ભાષણ કરવાની વાત કરી હોય ને સભામાં, એટલે ભાષણ એવું કરે કે પોતે જાણે કેમ હજારો વર્ષથી ભીષ્મ પિતા કોણે બ્રહ્મચર્ય વ્રત પાળ્યું હોય. ભરી સભામાં ઉભા થઈ અને બ્રહ્મચર્ય વિશે બોલે, પણ માયક મૂકી અને ટેજ ઉપરથી નીચા ઉતરી જાય. પછી પરનારીને દેખીને જેના નયન આમ તેમ ડોલે. સાહેબ એક બહુ જૂનો સુવિચાર છે, બહુ જૂનો. કવિ ગંગ કહે સુનસા અકબર, પર નારી સે પ્રીત કબૂ ના કીજે. પેલું જોર ઘટે, બીજું જાંગ તૂટે, ત્રીજું ગાંઠકું નાણું ઘુમા દીજીએ. દરબાર સુને 10 વિસલીએ અને નગર સુને ફિટકાર કરે. કવિ ગંગ કહે સુનસા અકબર, પર નારી સે પ્રીત કબૂ ન કીજે. પરણીને આવી છે ને એને વફાદાર રહી જાજો. બાકી દુનિયામાં કાંઈ નથી, જાંજવાના પાણી છે. કેટલા હેરાન થઈ ગયા ભાઈ. એટલે આ ટકોર કરું છું. હું કાંઈ મોટો ભગવાધારી સંત નથી તમને સમજાવું, તમે સવારમાં ગિરનાર ભેળા થઈ જાવ, એવું કાંઈ ઋષિભાઈ છે નહીં. પણ મને જેટલી ખબર છે એટલું કહું છું. સરા જાહેરમાં ખૂન કરવા વાળો છૂટી જાય છે, અને બળાત્કાર કરવા વાળો છૂટી જાય છે. આનો નિયમ એ જ હોવો જોઈએ. આને ન કરવાનું કર્યું તો આને ફાંસી સિવાય બીજી કોઈ સજા નહીં, કોઈ વકીલ નહીં, કોઈ જજ નહીં, કોઈ કોર્ટ નહીં. હિન્દુસ્તાનની એક જ કોર્ટ હોવી જોઈએ કે આને ન કરવાનું કર્યું એટલે આને બસ સજા, એ મોત સિવાય બીજો રસ્તો ન હોય. શું કામ? હવે આનો છેલ્લો અંત તમને આપી દઉં. કુરુક્ષેત્રના મેદાનની તૈયારી થઈ, ભરી સભામાં દ્રૌપદીના ચીર ખેંચ્યા ને. ઘણા તેથી ડાયા સજ્જન માણસો, ખુખાર માણસો, કાળના જડબા ઝાલી દેવા વાળા એ કચારીમાં બેઠા હતા. ભીષ્મ પિતાથી માંડી, ગુરુવર દ્રોણથી માંડી, શૈલ્ય રાજાથી માંડી, દુશાસનથી માંડી બધા બેઠા હતા. કેમ કોઈ બોલ્યું નહીં? દીકરીની આબરૂ લૂંટાતી હોય, કાફર માણા એના લુગડા ઉતારતો હોય, તો ભીષ્મ પિતા ક્યાં ગયો હતો? કર્ણ ક્યાં હતો? આ બધું કનૈયો જોતો હતો. અને બધું જોયું. દાદા ભીષ્મને આમ માથું હેઠું રાખીને જોયો, કર્ણને જોયો, દુર્યોધનને જોયો, ગુરુવર દ્રોણને જોયો, દુશાસનને ચીર ખેંચતો તો દ્રૌપદી રાયડું પાડતી. બચાવી લ્યો, કોઈ બચાવી લ્યો. બધાય બેઠા હતા.
તેદી કનૈયાએ નક્કી કરી લીધું કે આ દ્રૌપદીના ચીર પૂરવા હું જાઉં છું, પણ હું કૃષ્ણ પરમાત્મા યદુવંશી પ્રતિજ્ઞા કરું છું કે આ બધાને એક દી કુરુક્ષેત્રના મેદાનમાં ભેળા કરીને જો ધબેડી ન નાખું તો કનૈયાની જણનારીનું ધાવણ લાગે હો. હવે આ દેશનો એવો કયો માયકાંગલો યુવાન હોય કોઈ બેન દીકરીની આબરૂ બજારમાં લૂંટી હોય ટગર ટગર જોતો હોય, અને જો જોતો હોય તો એ માણસના પેટનો ન હોય, એમાં બીજામાં લાંબુ ફેર ન હોય સાહેબ. પછી મોત સામું આવતું હોય તો વધાવી લે, બાકી આબરૂ દીકરીની જાતી હોય ને જોઈ શકે એ પુરુષ ન હોય. આ ભીષ્મ પિતા બેઠો છે કચારીમાં. હવે છેલ્લે વાતનો અંત આપને કહું, આ બધાય જ્યારે કુરુક્ષેત્રના મેદાનમાં ભેળા થઈ ગયા, કવિ કાગની શરૂઆત થાય છે, કલમ ઉપડે છે. નક્કી કરી લીધું, આમ નજર કરી ભગવાન, ટગા 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 નજર ફેરવી, પણ કાળના જડબા ઝાલેવા યોદ્ધા હતા. અને અર્જુનને કીધું કે અર્જુન મૂંઝાતો નહીં હો, તારા રથનો સારથી બની અને હું કનૈયો ફેંસલો આજ સામે આપી દઉં છું કુરુક્ષેત્રના મેદાનમાં. હવે વાતનો સાર ઈ આપને આપું છું, તમે ભીષ્મ પિતા નથી, તમે ગુરુવર દ્રોણ નથી, કે હું ગુરુવર દ્રોણ નથી, કે કર્ણ નથી. આવાને જો ભગવાને ઉપાડી લીધા હોય, મૂકી ન દીધા હોય, તો મારું તમારું શું ગજું છે ભલામણા. ખોટું કરતા પહેલા ભગવાનનો ડર રાખજો અને કુદરતની સાક્ષી રાખજો, જીવનમાં કોઈ દી વાંધો નહીં આવે. અને કારણ વગરની બાયુ ચડાવવાનું બંધ કરી દેજો, કારણ કે કાળના જડબામાં દાડો ભીષ્મ જેવા હોમાઈ ગયા છે, આ ભીમ જેવા હોમાઈ ગયા છે, અર્જુન જેવા હોમાઈ ગયા છે. તો મારું તમારું ગજુ નથી, કઈ નળી ક્યારે બંધ થવાની ખબર નથી. આનંદથી ભાઈચારાની ભાવનાથી બધા જીવી લેજો, કોમવાદ બધા મૂકી દેજો. હવે સાંભળજો આ સાર ભગત બાપુ કહે છે, કેવું હતું કુરુક્ષેત્રનું મેદાન. શિશુપાલ કૌરવ અને યાદવો, ભીષ્મ ને દ્રોણ જમરાજ જેવા, આ સર્વનો ફેસલો એક સાથે લખ્યો કલમમાં કૃષ્ણજી કુશળ કેવા. અને હિમગરી પર્વતે લખ્યો જા ફેસલો, અને ઓલા વન જતા પાંડવે શિર ધાર્યો. બધાને ધબેડી નાખ્યા ઋષિભાઈ. કુરુક્ષેત્રના મેદાનમાં અર્જુન વિયો ગયો, બધા વયા ગયા. હવે ભગવાને શું કર્યું, જરાસંધને ફાડી નાખ્યો યુદ્ધના મેદાનમાં. તો હવે સાંભળજો, કડીમાં ભગવાન પોતે બોલ્યા છે, કૃષ્ણ પરમાત્મા હો. અર્જુન વિયો ગયો, ભીમ વિયો ગયો, ગુરુવર દ્રોણ વયા ગયા, ભીષ્મ પિતા વયા ગયા. તો મારે શું કરવાનું? આ મોત એક દી મારા માથે છે, તમારા માથે છે. 5 દી વહેલું મોડું છે, બાકી છે તો 1000%. હવે સાંભળજો છેલ્લી કડી. કાંચ શિશુપાલ કૌરવ અને યાદવો, ભીષ્મ ને દ્રોણ તો જમરાજ જેવા, આ સર્વનો ફેસલો એક સાથે લખ્યો કલમમાં કૃષ્ણજી કુશળ કેવા. અને હિમગરી પર્વતે લખ્યો જા ફેસલો, અનવાળી વન જતા પાંડવે શિર ધાર્યો. છેલ્લે એ ઓલા પ્રાચીના પીપળે ભીલના બાણનો ફેસલો એ જગતનાથે સ્વીકાર્યો. બધાને દુનિયા મુકાવી અને અખિલ બ્રહ્માંડનું સંચાલન કરવા વાળો પ્રાચીના પીપળા હેઠે આમ ફણા પર હૂતો હતો. અને 5 પદમને વિધિ, 3 પદમને વિધિ, અને ભીલે આમ ઠા કરીને જ્યાં બાણ ફબકાર્યું, ત્યાં તો પ્રાચીના પીપળે ભીલના બાણનો ફેસલો જગતનાથે સ્વીકાર્યો. કનૈયો ખુદ આ જગત મૂકીને વિયો ગયો છે. તો તમે હું હામાં ગાડીઓ મળે જે કાતરું મારી છે, આમ બાયું ચડાવી છે કે મારી ગાડીના ટાયર હેઠા નહીં ઉતરે. શું ઈગોથી જુઓ છો? આખી ગાડી ઉતારી લેજો જો જિંદગીમાં સુખી થવું હોય તો ભાઈ. કારણ કે આપણી ગામડાની બહુ જૂની કહેવત છે, ટૂંકમાં વાત કરી દઉં, હાલવા માંડે ને ગામ આવી જાય. બહુ ગાંડાયું કરતા હોય ને બહુ ઉઘાડું હાંકતા હોય ને એટલે સજ્જન માણસો એની યાર બાંધવા ન જાય, એટલે એની યાર બાંધવા ન જાય. એમ કે ભાઈ જાઓ છો ને, આપણે માર્ગ આપી દો, નમતું મૂકી દો. આ દુનિયામાં ટૂંકી વ્યાખ્યા, જે નમતું મૂક્યું છે, નેમા છે, હાથ જોડી દીધા, એ ભગવાનને પહેલા ગમ્યા છે ને એની દુનિયામાં જીત થઈ છે. સાહેબ ગાંધીજીએ ગમ બહુ ખાધો છો. આ ઘણા, હું કાયમ કહું છું, આ દેશની કરુણતા વીકે કે તમે સાબરમતી જાઓ ને, સાબરમતી આશ્રમમાં, એટલે તમને રેટીઓ દેખાડે ગાંધીજીની, જે ગાંધીજી કરતા ને બધું દેખાડે. એટલે ત્યાં હજી ગાંધીજી જે બકરીએ દોરી બાંધતા ને એ દોરી હોત નથી, સાબરમતીમાં છે. હું તો ગાંધીજીનું સારું બોલું છું, મેં જે જોયું છે એ બોલું છું. એટલે ગાંધીજીની દોરી છે, બકરી બાંધતા હતા, એ દોરી હજી સાચવીને રાખી છે સરકારે. તો હું એમ કહેવા માંગુ છું સાહેબ, મારે જાજુ બોલાય ને ઋષિભાઈ, કે ગાંધીજીની બકરી બાંધવાની દોરી જો સાબરમતીમાં મળતી હોય તો હિન્દુસ્તાનને આઝાદ કરવામાં મંગલ પાંડે ફાંસીએ ચડ્યો, એ દોરી ક્યાં ખોવાઈ ગઈ? ભગતસિંહ ફાંસીએ ચડ્યો, એ દોરી ક્યાં ખોવાઈ ગઈ? રાજ્યગુરુ સુખદેવ જેથી ફાંસીના માચડે ચડ્યા, તો આ દોરી હિન્દુસ્તાનને ન હાચવવી પડે? બકરા બાંધવાની દોરીઓ લઈને બેઠા છે. આ દેશની કરુણતા તો તમે જુઓ ભાઈ. આખી જિંદગી પોતાના ધણીને રોટલો ન દીધો હોય, હકે કોઈ દી ખાવા ન દીધું હોય,
અને એ ડોહ્યું રામજી મંદિરમાં જઈને રામાયણમાં રામે નથી ભૂલ કરી, એટલે એ તો બધાને ખબર છે રામાયણમાં ભૂલ નથી કરી, પણ તમે તમારા ધણીનું શું રાખ્યું એ તો નક્કી કરો સાહેબ. દુનિયા તણા દોરંગના તમે ધોખા કદી ધરશો નહીં. પણ છેલ્લે આમ તો મારો વિષય ભજનનો છે નહીં, હું ઓછું ગાઉં છું આમ, કારણ કે બોલવાનું આ વિષય છે મારો. પણ ઋષિભાઈ એક મારો ભાઈ જેવો મિત્ર છે. કોઈ પણ કાર્યક્રમ જ્યાં જ્યાં ધર્મના ક્ષેત્રો હશે, જ્યાં જ્યાં ધર્મના કાર્યક્રમો, કોઈ વિધવાના લાભાર્થે કાર્યક્રમો હોય, કોઈ ગૌ સેવાના લાભાર્થે